દાખલા નંબર 2 જેની રકમ આપેલી છે કે એક કાટકોણ ત્રિકોણ રચો કે જેના કર્ણની લંબાઈ 6 સેન્ટીમીટર અને એક બાજુની લંબાઈ 4 સેન્ટીમીટર હોય. અહીંયા કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુનું માપ આપેલું છે, તેના પરથી ત્રિકોણની રચના કરવાની છે. સૌપ્રથમ રચનાના મુદ્દાઓ જોતા જઈએ, જેમાં પહેલો મુદ્દો છે કે 4 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ BC દોરો. અહીંયા જે ત્રિકોણ બનશે તેને આપણે ABC એવું નામ આપીશું. તો સૌપ્રથમ સ્કેલમાં 4 સેન્ટીમીટરનું માપ લઈ એક રેખાખંડ BC દોરેલો છે. ત્યારબાદ નેક્સ્ટ મુદ્દો કે BC ના B બિંદુએ BX કિરણ રચો, જે XBC બરાબર 90 અંશ થાય. એટલે કે હવે કાટકોણ ત્રિકોણ બનાવવો છે તો જે B બિંદુ છે તે 90 અંશના માપનું થવું જોઈએ. તો B પાસે 90 અંશનો ખૂણો બનાવવો છે તો સૌપ્રથમ પરિકરનું કેન્દ્ર B પર રાખી અનુકૂળ માપની ત્રિજ્યા લઈ અને એક ચાપ દોરીએ. આ ચાપ 30 અંશના માપનું હોય છે. આ ચાપ BC ના જે બિંદુ પાસે છેદે છે ત્યાં ફરીથી પરિકરનું કેન્દ્ર રાખી આ જ માપની ત્રિજ્યા વડે એક ચાપ દોરી, જે 60 અંશના માપનું હોય છે. અહીંયા ફરીથી પરિકરનું કેન્દ્ર રાખી એક નેક્સ્ટ ચાપ દોરીએ, જે 120 અંશના માપનું હોય છે. હવે વારાફરતી 60 અંશ અને 120 અંશને કેન્દ્ર રાખી અને ઉપરની બાજુએ એક ચાપ દોરીએ, જે 90 અંશના માપનું થાય છે. તેને BX કિરણ એવું નામ આપીએ. તેથી માપ ખૂણો B છે તે હવે 90 અંશના માપનો ખૂણો થશે. ત્યારબાદ નેક્સ્ટ મુદ્દો કે C ને કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ દોરો, જે BX ના A બિંદુમાં છેદે છે. તો હવે સ્કેલમાં 6 સેન્ટીમીટરનું માપ લઈ પરિકરનું કેન્દ્ર C બિંદુ પર રાખી અને એક ચાપ દોરીએ. આ ચાપ BX ના જે બિંદુ પાસે છેદે છે તે બિંદુને A નામ આપીએ અને ત્યારબાદ C અને A બિંદુને જોડી દઈએ. તો રેખાખંડ CA એ 6 સેન્ટીમીટરના માપનો થશે. આમ ત્રિકોણ ABC એ માગ્યા મુજબનો ત્રિકોણ છે. માગ્યા મુજબનો ત્રિકોણ એટલે કે ખૂણો B એ 90 અંશના માપનો છે, તેનો પાયો 4 સેન્ટીમીટર અને કર્ણ 6 સેન્ટીમીટર ધરાવતો કાટકોણ ત્રિકોણ તૈયાર થાય છે.